ભાજપનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે અને એક બાદ એક જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેની સાક્ષી પણ પૂરે છે. ઇફકોની ચૂંટણી, અમરેલીનું પત્રકાંડ, ગુજકોમાસોલમાં ભ્રષ્ટાચારના આરોપ અને હવે રાજકોટનો પત્રકાંડ અને આવા તો કઈક કિસ્સાઓ સામે આવ્યા. આ બધા કિસ્સાઓમાં જે ખૂબ ચર્ચામાં રહ્યો એ છે અમરેલીનો પત્રકાંડ, જે શાંત પડવાનું નામ જ નથી લઈ રહ્યો, જેમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થવાના ચાલુ જ છે. જેલમાંથી બહાર આવેલા મનીષ વગાસિયાએ જે ખુલાસાઓ કર્યા તેને ટાંકીને હવે પરેશ ધાનાણીએ ફરી ટ્વિટર વોર શરૂ કર્યું છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, સાઇન ટીવી ન્યૂઝ પર હું છું આપની સાથે નિધિ ગઢવી. મનીષ વગાસિયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ અનેક ખુલાસાઓ કર્યા હતા, જેને ટાંકીને હવે પરેશ ધાનાણીની કલમે ફરી એક કવિતા જન્મી છે. તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર આ કવિતા પોસ્ટ કરીને જાણે આ મામલાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમણે મનીષ વગાસિયા સહિતનાઓએ કરેલા ખુલાસાઓના અખબારમાં જે અહેવાલો આવ્યા હતા તેને ટાંકીને આ કવિતા લખી છે, જેને નામ આપ્યું છે પડદા પાછળનો ખેલ. જેમાં તેમણે લખ્યું છે કે ભલે સ્થાનિક આગેવાનોની આંગળીએ જિલ્લા ભાજપનું પ્રમુખ પદ મેળવાય છે, સીધા પ્રદેશ પ્રમુખનું પાકીટ ઉપાડ્યું એને ખાસ જિલ્લાનું પદ અપાય છે. રાજકીય ગુરુની ઓથ તળે જ સત્તા અને સંગઠનનું કેન્દ્ર બિંદુ સ્થપાય છે. અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં પાટીલ ગેંગની રચના થાય છે. પાટીલ ગેંગના બધા જ પપેટોને પછી છૂટો દોર અપાય છે. પાટીલ ગેંગના ખીલે જ આખું સંગઠન અને તંત્ર ખુદ બંધાય છે. પાટીલ ગેંગના ઇશારે બધા જ સાચા ને ખોટા કામ શરૂ થાય છે. માત્ર મળતિયાઓના મેળા પીપળામાં બધી જ સરકારી ગ્રાન્ટો વહેંચાય છે. અહીં લાલ લાઇટનો ઉપયોગ તો માત્ર હપ્તા જ ઉઘરાવવા થાય છે. દારૂ ખનન માફિયાના હપ્તાઓ ખુદ પોલીસ જ ઉઘરાવીને આપી જાય છે. માટે પાટીલ ગેંગના બધા ધારાસભ્યોને હવે મંત્રી બનવાના ભરકા થાય છે. ડરની દિવાલ તળે સમગ્ર ગુજરાતમાં પાટીલ ગેંગની જાણ વર્તાય છે. પાર્ટી મેન્ડેટના બહાને બધા જ અંદરના હરીફોને હણાય છે. બધા પાયાના નેતાઓ અને કાર્યકર્તાઓ પછી સાવ હાસ્યામાં ધકેલાય છે. અહંકારી એકાધિકારના ઉકળતા ચરૂથી આખાય ગુજરાતનું ભાજપ ગુંગવાય છે. પ્રદેશ પ્રમુખના અહંકારી આદેશનો જાહેરમાં ઉલાડ્યો થાય છે. અમરેલી જિલ્લો બળવાખોરી માટે સમગ્ર રાજ્યમાં ખૂબ વખણાય છે. ઇફકોની ચૂંટણીમાં સંગઠન વિરુદ્ધ સહકારી ઉમેદવાર ઉભો રખાય છે. પ્રદેશ પ્રમુખનું નાક કાપી અને ખુદ બળવાખોરો જ જીતી જાય છે. પ્રદેશ પ્રમુખની આબરૂનું જાહેરમાં નીલામ થાય છે. ચેલકાઓના રાજગુરુની ભારે મોટી ફજેતી થાય છે. નામોશીનો બદલો લેવા જ ગુરુને ચેલા ભેગા થાય છે. સ્થાનિક વિરોધીઓની પાંખો કાપવા અંદરો અંદર ષડયંત્રો રચાય છે. એ કારણે અસલી પત્રની નકલી ફરિયાદ નોંધાય છે અને જેમાં તેમણે નીચે હેશટેગ લખ્યું છે ભાજપની ગેંગ વોર. આ શબ્દો હતા પરેશ ધાનાણીના, જેમાં તેમણે અહીંયા પાટીલ ગેંગ એવા શબ્દોનો ઉપયોગ કરીને આખા ગુજરાત ભાજપને પાટીલ ગેંગ ગણાવ્યું છે. અને એ સિવાય તેમણે આડકતરા શબ્દોમાં લાલ લાઇટ વાળાઓ પર ઉઘરાણીનો આરોપ પણ મૂક્યો છે. દારૂ અને ખનન માફિયાઓ પાસેથી પોલીસ જ હપ્તા ઉઘરાવતી હોવાની વાત પણ તેમણે કરી છે. અંદરના હરીફો હણાય છે તેવું કહીને તેમણે આંતરિક વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો છે અને એમાં પણ બળવાખોરીમાં અમરેલી જિલ્લાને તેમણે મોખરે ગણાવ્યો છે. આ સિવાય ઇફકોની ચૂંટણીથી લઈને પાયલગોટીના મામલાને પણ તેમણે આ કવિતામાં વણીને ભાજપ પર ખૂબ આકરા પ્રહારો કર્યા છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો સાઇન ટીવી ન્યૂઝ. નમસ્કાર.